Hey guys, welcome back to my new vlog. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 9 અને ટાઈમ થઈ ગયો છે સોપર જવાનો. પ્રણવ આવ્યો છે નાયા વગરનો. હમણાં નાઈ લે એટલે ઈ આવે દુકાને. ચલો બા. ઓકે, ચલો નીકળીએ સોપર. તી મહારાજ પાછા આવ્યા, કુંડી બિચારી હાવ ખાલી છે. રાહ જોવે. પી લ્યો મહારાજ, પી લ્યો. મહારાજ પણ હળી ખમ છે હો. વાગી ગયો છે 1:15 એન્ડ ફ્રી થયા. હવે નીકળીએ ઘરે. હું અને પ્રણવ ક્યાં લઈ જાઉં છું? થેલો ઘરે લઈ જાવ. કામ છે લે, મને ન આવડી ગયું. મને સુગંધ આવી ગઈ હતી કચોરીની એટલે હું આવી ગયો. વણાઈ ગઈ કે વણવાની બાકી છે? ચાલુ જ છે એમ ને. રોનક બહુ વસ્તુ છે. વાહ, આવી ગયું. હજી આ ફૂલા આ કેવી હાવ ચપટી લાગે છે. આ તો મને તેમ કે ઈ લોટના કોઈના છે. પછી ફૂલાઈ કેટલી આટલી જાડી થઈ જાય ની. તો મને ભૂંગરા આપી દો 5 પેકેટ. અત્યારે લસણિયા બટેકાનો પ્રોગ્રામ છે, ખાવું હોય તો પૂછી જાઉં. ગાઈસ આવી ગયો છું ઘરે એન્ડ ઠંડી અંદર છે એની હિસાબે આજ તો બહાર જમવાનું કર્યું છે. હિચકે ફળિયામાં મસ્ત લસણિયા બટેકા બનાવ્યા છે. ભૂંગળા હું લઈ આવ્યો. ચલો બધા જમવા આવી જાઓ. અને હરદાસે નવીન આઈટમ બનાવી હતી, ભેંસનું ખીરું આવે એમાંથી મસ્ત. તો જોઈએ હવે કાઢીને કેવી છે, ચાખીએ. વાહ, ખીચડી ટેસ્ટ કરજે, મસ્ત છે મારી. ખીચડી હા વઘારેલી. ભૂંગળા બટેકા મસ્ત છે. હરદાસે દીધું ઈ ચાખીએ. ગળ્યું છે, મીઠું છે, સરસ બનાવ્યું. ગોળ નાખીને બનાવ્યું. વ્લોગ ઘરે બેઠા બેઠા એડિટ કરું છું ને તો નીંદર આવે છે, એટલે આમ હરતા ફરતા ક્યાંક વ્લોગ એડિટ કરીએ. મિત્રો વાગી ગયા છે 4 એન્ડ હવે હું અને પ્રણવ નીકળીએ આમ ક્યાંક ફરતા આવીએ. અને 4 વ્લોગ એડિટ કરવાના બાકી છે. આજના દિવસમાં થાય એટલા કરી જ નાખવા છે. 4 થઈ જાય તો એટલે કન્ટિન્યુ પાછા મંડે વ્લોગ આવા. 4 અત્યારે એક ધારા એડિટ કરી અને પછી અપલોડ કરી દેવા છે. આજના દિવસમાં આવી ગયા છીએ રેલવે સ્ટેશને. ટ્રેન જોવા માટે. ક્યાં? હા એ આવે. આ શું છે મિત્ર? એ પાટા રાખવાનું મશીન. હા ક્યાં પાટા? આ જ છે ને પાટા. વાહ, તે સંશોધન કર્યું? તે સંશોધન કર્યું તો મને તો એમ કે હમણાં એમ કે રસ્તામાં જાતો હોય ને તો બધા મૂકતો જાતો હોય. હે વટલામાં હાલે છે, નહીં ઊભી રહે. એક્સપ્રેસ લાગે. આ ઓલી છે ને રાજકોટ વાળી ઓલી નવી નીકળી ને ઈ. વાહ ભાઈ વાહ, મજા આવી ગયા જોવાની. હજી અવાજ આવે. આ ક્રેન જેવું છે જો, અહીંથી બધું કંટ્રોલ થાય. એ ખાલી જો આમ અટેચ જ કર્યું પાટામાં, આખું ઉપડી જતો હોય છે. હટી જાઓ લોકો, હટી જા. આવો દો નીચે આવો દો. આપડા એના છે ને મેન. મૂકી દો. મૂકતા નથી કહું છું તોય. હા બસ એ કયું હટાવવાનું કહું છું, હટાવતા નથી. ખબર નથી પડતી. જાતો તું જરાક હું તને સલાહ દઉં એમ કરી દો. ફોકસ સારા માર્યા આગળ. પપુડા ને જો મોડિફાઈ કરી મિત્ર, મોડિફાઈ કરી. ગાઈસ વાગી ગયા છે 5 અને હું ને પ્રણવ નીકળી ગયા છે. આજે મોની અમાવસ્યા છે, મોટો દિવસ છે આજે. તો હું અને પ્રણવ અને મારા મમ્મી પપ્પા અમે 4 જણા જઈએ છીએ અહીંયા કૈણી રોડ ઉપર. એક એવી વચમાં જગ્યા છે ત્યાં પક્ષીઓ ને બધા જાનવર, ખિસકોલા ને બધું ઘણું બધું ત્યાં આવે છે ખાવા. ઘણા બધા ત્યાં ખાવાનું નાખતા હોય. તો એના માટે અમે અહીંથી સેવ, ગાંઠિયા ને બધું લઈ જઈએ, બિસ્કીટ ને. અને આજે એમની અમાવસ્યા છે તો થોડું દાન પૂન થાય એટલા માટે બધું લઈ અને નીકળ્યા અત્યારે ત્યાં. ઢીંગલી ક્યાં રહી ગયા તારા પપ્પા? કઈ નતા, ચાવી ભૂલી ગયા તા નહીં.
જય મામાદેવ. પહોંચી ગયા છીએ અહીંયા અહીંની રોડ ઉપર, જ્યાં બધા પશુ પક્ષીઓને મેં તમને કીધું બતાવું તમને. જોરદાર જગ્યા છે હો. બાકી અહીંયા કોઈક મોસંબી ખોઈ ગઈ, તો અડધી ખવાઈ ગઈ, કેળા તો ખવાઈ ગયા. પણ એને કેવા ભાવતા હશે ને પંખીને. હા પાણી કોઈ ભરી જતું હોય છે. હા આવે તો ખરા ને, રોજ આવતા ખરાબ છે ને. બધા અહીંયા ઘઉં ચોખા ને બધું નાખતા. અત્યારે તો કઈ વસ્તુ પડી નથી, બધી ખવાઈ ગઈ છે. આ બધા કુંડા એટલા બધા સેવાર વાળા થઈ ગયા છે, રોજ બધા પાણી નાખતા હોય પણ સેવાર ફૂલ જામી ગયો છે. એટલે આ બધામાં છે ને પાણી થોડુંક થોડુંક નાખી અને સેવાર કાઢી અને સાફ કરી લઈએ. બાંધા એટલે નીકળે નહીં કુંડા. હું હા કેળા તો કેળા ને કેવું બધું. આ મોસંબી તો આખી ખાલી થઈ ગઈ. ઓલા ભાઈ નાખી દઉં ફ્રૂટ મેલાઈ. હા ફ્રૂટ ખાઈ છે. તો કેટલા બધા ચકલા આવી પડ્યા છે, ઘણા બધા પક્ષીઓ છે. અહીંયા કુંડા થઈ ગયા સાફ, સેવાર ફૂલ જામ્યો હતો, નકરો કદો હતો બધામાં. હવે કેરબો લઈ આવ્યા છે, હવે એ કેરબામાંથી બધામાં પાણી નાખી દઈએ હમણાં. અને જે બધું અમે લઈ આવ્યા છીએ સેવ ને બધું એ નાખી દઈ. હા નાખી દેવું ત્યાં. ઓકે ઓકે. નીચે નાખ દે થોડું. કબૂતર ને ખબર હોય તો એને જેવું યાદ રહી ગયું, સિટી મારું કબૂતર ની જેમ. તારે કબૂતર નથી? આવ્યા કબૂતર છે ચકલા. આ કબૂતર જો જો આવી પડશે, જો હમણાં કેટલા બધા. જો આવ્યા. વાય સેવ નાખજે પ્રણો. આગી નાખ્યો થોડી. સિટી મારે છે આ કબૂતર છે એલા સિટી મારે. ખભે કરજો કેટલી બધી આવી ગઈ કાળી ને ચકલીઓ ને. વધારે તો સેવ જ થાય. કાળી ચકલીઓ મસ્ત છે પ્રણો. નહીં પૂછડી છે લાંબી. ઝીણી હોય ને એટલે ફાવે. પોપટ જેવી પૂછડી છે. હા આ હવા છે આમાં. બિસ્કિટ છે ને કીડીઓ ખાય આ બધા. મકર સંક્રાંતિ ના બિસ્કિટ. આપણે મકર સંક્રાંતિ ને દિવસે આપણે અમદાવાદ હતા એટલે ત્યારે દાન પૂન નતું થયું, એની બદલે અત્યારે કીડીઓને કીડિયારું પૂરી દે. ત્યાં ચકલાઓને પક્ષીઓને સેવ નાખી અને મજા આવી ગઈ. બેવાની મજા આવે. ભૂકો કરી નાખ્યું એટલે કીડીઓને મજા આવે એમ કહું. કેટલા બધા કેટલો બધા હોય જો તો. કાબરું તો જો આવી મમ્મી. કાબરો ને સેવ બહુ ભાવે એમ. કાબરું કેટલી બધી આવી. આ ભૂકો થઈ જાય એટલે હું કીડીઓને મજા આવશે. બરોબર. જો તો ઓ હોય કાળા પક્ષી ને કાબર જો મમ્મી. જોયા કાબર ને ગાંઠિયા એટલા બધા ભાવે. સેવ ને ગાંઠિયા બહુ ભાવે. હા તો અહીંયા નાખી દઈ. હા હે મીઠા તો કેવા મસ્ત હે. ભૂકો પ્રણો રેડી. અહીંયા નાખી દે ઝાડવા પાણી. મૌની અમાવસ્યા છે આજ. હાથ ના નાખતો નીકળશે દાદા. નમસ્તે. આજે મૌની અમાવસ્યા છે એટલે આજના દિવસે કરેલું દાન પણ ઘણું મહત્વનું છે નહીં મમ્મી? હા આજે તો બહુ જ મોટી મસ્ત છે ને. કીડિયારું પૂરવાનું. હા એ કીડીઓને દર જ છે જો. હા શું છે? ક્યાં કીડીઓને? તો ઉંદેડાનો દર છે. આ ભાઈ ઉંદેડાના કે સાપના? સાપનું. ઓ હોય સસલાના નહીં હોય ને મિત્ર. આમ એટલામ ન હોય. હમાઈ જાય. હું સસલું એટલે આને નાની જગ્યામાં હમાઈ જાય. અવડું નાનું એનું દોન ના હોય. પપ્પા પાણી નાખતા જ છે કુંડામાં બધામાં. આખો કેરબો ભરી એવા છે ઘરેથી જ. ચોખા કરી નાખ્યા કુંડા એટલે પક્ષીઓને પીવાની મજા આવે. રોજ પીતા તો હોય પણ હવે ખરાબ પાણી હોય તો એટલું બધું ના મજા આવે. ના છૂટકે પીવું પડે.
એટલે મસ્ત આજે ચોખા થઈ ગયા કુંડિયા અને સેવા પણ બહુ મસ્ત થઈ ગઈ. ઘણી બધી કીડીઓ છે ઝાડના થડે. કૂતરો એવું પ્રણો એને બિસ્કિટ હોય તો દે ને એરિયા ત્યાં રાખ્યા છે ને જી દેતો એને અધૂરામ પૂરું કૂતરો આવી ગયો એને દાન થઈ ગયો. હા બિસ્કિટ એના ભાઈ ના છે. મારે ઈચ્છા હતી થોડાક બિસ્કિટ ખાવાની નાના નાના તો સાઈડમાં રાખ્યા હતા ત્યાં કૂતરો આવ્યું એટલે એના ભાઈ ના છે ખાવાના. પેલા બીતું હતું પણ હવે ધીમે ધીમે પાસે આવ્યા ને હવે બીતું નથી ગભરાતું નતું. જેને જેના ભાઈનું હોય ને એ તો એને મળી જ જાય. એ તો જોઈ લીધું. બિસ્કિટના પેકેટ હતા એક બે મને ભાઈવા તો મેં કાઢ્યા હતા અલગ મારા હાટુથી તો આ ક્યાંકથી ચડી આવ્યું અને પછી હવે એને દઈ દીધા એના ભાઈનું. ભરી ભરીને પછી ઓલા કુંડામાં પપ્પા નાખતા જઈએ. એટલે ગાંઠિયા ખાવા તારે ભાવશે તને ગાંઠિયા? હલે ચાક તો ભાવે હે કે નહીં તને? મજા આવશે. ખાતો ખરા ભાવનગરી ગાંઠિયા છે ના સમજે છે એ પ્રણવ પણ એને કહું છું ચાક તો ખરા. ચાખે તો મજા આવે ને કઈક. એ તો હોય ગયું ગાંઠિયા ખાધા વગર. ગાંઠિયા નો મજા આવી ને બિસ્કિટમાં મજા આવી ગઈ. જો ઓલા થડે ને ત્યાં ઓલા બિસ્કિટ નાખ્યા ને ભૂકો કરીને તો જો ઓલું ચાટીને ખાય છે એના બાઈક નું એ ખાઈ જાય. આમાં નાખી દો. ગાંઠિયા ના ખાધા ઓલાને ભાવે છે. હમણાં આવશે હું ઊભો થઈ જાવ એટલે આવે. આવી ગયું ખાવા. જો મજા આવી ગઈ ને ગાંઠિયા ને બિસ્કિટ ને એ બીજો આવ્યો. તો હવે નીકળીએ. મસ્ત દાનપૂન થઈ ગયું આજે. મજા આવી ગઈ. દિલને સુકન મળી ગયો એકદમ. ટાટા ચલ ગાડી ગાલ. 4 માળા અને 2 પાણી કુંડિયા. ઓકે જુનાગઢનો ગિરનાર દેખાય. વાહ અત્યારે વાતાવરણ ચોખ્ખું છે એટલે તો આખો ત્યાંથી અહીંયા જોરદાર. અચાનક ધ્યાન પડી ગયું. એ હુરત દાદા વાતાવરણ તો જો યાર જોરદાર છે વાતાવરણ. મોસમ એક નંબર છે. જો અહીંથી દેખાય ગિરનાર. જય ગિરનારી અલખ નિરંજન. હે જોરદાર સીન હે. અત્યારે સંધ્યા ટાણું થયું ને એટલે આને જેટલી ખબર પડે ને એટલી તો માણસ નહીં ખબર નથી પડતી. એમ પ્રણવ અત્યારે ઠંડી કેવી ફૂલ થઈ ગઈ છે. લે બકરા આ ગોળનો દંડો તો જો ગોળ કરતા મોટો હોય. ને બધું નાખીને આવી ગયા છીએ અહીંયા એક જગ્યાએ. માળા અને કુંડિયા વિતરણ થાય છે ચકલાઓના. એ લેવા પ્રણવને ઘરે ટાંગવા છે. તો કુંડિયા કેટલા? 2 લેવા રાખી દેવા. કુંડિયા ને માળા લઈ લીધા છે પ્રણવે. હવે નીકળીએ ચલો. વાહ પ્રણવ મેચિંગ મેચિંગ થઈ ગઈ તાર ટી શર્ટ આવી રે. હા હવે એક લાલ ટી શર્ટ પહેરલે કે લાલ પેન્ટ પહેરલે. લામાં આડા રે મેચિંગ થઈ જાય. હાલો હવે નીકળીએ. લે તું કઈ આવ્યો? પ્રગટ થયો. આવડો મોટો થઈ ગયો. ઘા કર્યો. હાલો ભગવાન તારા ઘા કરે છે તો મારે હવે તારે રાતે ઘા કરવો જોઈએ. મારે રાતે વાહ થઈ ગયો ને મારાથી. 10 વાગી ગયા છે 7:45 અને ભૂખ લાગી છે. નાસ્તો મગાવ્યો છે અને આજે તો બ્રેડ લાવ્યો છું એટલે ઘરે સેન્ડવિચનો પ્રોગ્રામ છે. હમણાં ફટાફટ નીકળીએ ઘરે. ગાઈસ વાગી ગયા છે 8:15 એન્ડ હવે નીકળીએ ઘરે ફટાફટ કારણ કે હજી સેન્ડવિચનો પ્રોગ્રામ છે. બ્રેડ પોગાડીશ તો અહીંયા સેન્ડવિચ બનશે. ચલો સેન્ડવિચ બધી ભરાઈ ગઈ છે મસાલો અને મમ્મી હવે મશીનમાં શેકે છે. હવે ઉતરવા માંડે એટલે હું ને બા બેસી ગયા અને હવે હું પણ બેસી જાઉં. હમણાં મમ્મી બનાવી દે એટલે. આવો મિત્ર મારી જેમ તું બાંધવા માંડ્યો હે ભાઈ ભાઈ શીખી ગયો મારી પાસેથી. ગાઈસ જમીને થઈ ગયા છીએ ફ્રી અને
બે મિત્રો આવી ગયા છે સમજે અને આ દોરી નાખે છે. સ્વેટર ધોયું એટલે નાડી કાઢી નાખી હતી સ્વેટરમાંથી, બાંધવાની હતી. હવે નાખે છે પહેરેલ સ્વેટરમાં. ખીચમાં તો ખરા માથું. ગાઈસ હું લેવો છું કિટકેટ લેવો છે પ્રણવ. હમણાંથી એને મોબાઈલ નંબર ઉપર પેટીએમ ચાલુ કર્યું છે. એમાં ગજરીનો 3 વાર કિટકેટ લીધી 10 વાળી, અને કિટકોટમાં ઓલું QR કોડ સ્કેન કરી અને કેશબેક પાછું 10 રૂપિયા મળે છે. એટલે કિટકેટ મફતમાં થઈ ગઈ. બોલો કિટકેટ વાળાને લુખા કરશે. ઢીંગાણું થાય હું જબરદસ્ત ટાકામાં નાખ દે ટાકામાં. એ મયરો અરે વાહ. ગરમા ગરમ અળદિયા બને છે જોરદાર. અળદિયા જ ને? અડદિયા જોઈને બેટા શિયાળામાં મસ્ત સુગંધ આવે છે. બાકી બારે બહુ મસ્ત. આવી જાજો બધા અહીં ગરમા ગરમ અળદિયા ખાવા. માવા વાળા કે ફટાફટ હું તારા ભૂત નાખું. જોજો કડક વળગી જઈ ને. સાચો કરવા દે પેલા ગોળ સકેડવું હોય તો ડો ધૂળ વાળા કઈ માર દા ફટે. લે સીની જેમ કર્યું તો હરખાઈથી બે હરખાઈથી બે દે. ठीक है समझ गया. ભાગ્ય ભૂત કરતા જોકા કરે લાગે. એ તો બીવ રહ્યો હશે. હવે ક્યાંથી જાય જોઈ. એકલો વાત કરે. એ આવું છું ઘરે ફોન આવ્યો. જય બાલાજી. લીવર ખેંચી લીધું. હારો હાલો હવે આપણે રીલ્સ ઉતારવાની ખાચું ઉતારતી હાલ ને ભાઈ ફટાફટ. ગુડ નાઇટ. રીલ્સ થઈ ગઈ શૂટ. ચલો હવે આપણે પણ નીકળીએ. અડદિયા થઈ ગયા છે બનીને રેડી. લાલ તાંબા જેવો કર્યો જોરદાર. ચલો બધા ગરમા ગરમ ખાવા. વાહ વરી ગયા એમ ને જોરદાર. ગરમા ગરમ જ વાળી લીધા. સરસ લ્યો. To the right,